સુરતમાં જ સુરતી લાલાઓએ મકર સંક્રાંતિના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી। સુરતમાં વહેલી સવારથી જ લોકો દાન પુણ્ય કરતા જોવા મળ્યા હતા। લોકોએ અબોલ પશુઓને દાન કર્યું હતું। જીવદયા પ્રેમીઓ દ્વારા શહેરમાં ઠેર ઠેર દાન માટે સ્ટોલ ઊભા કરી મૂંગા પશુઓ માટે દાન એકત્રિત કરવામાં આવ્યું। શહેરમાં લોકો દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન આપી રહ્યા હતા। આ સુરતમાં અદ્ભુત કામગીરી કરવામાં આવી હતી, જેમાં દાન પુણ્ય કરતા પણ જોવા મળ્યા હતા। સ્ટોલ ઊભા કરીને પશુઓ માટે આ દાન એકત્રિત કરવામાં આવ્યું હતું। આજે મकर संक्रांति पर्व समग्र देश में धामधूम से उजवाई रही है। त्यारे आजना मकर संक्रांति पर्व में दान पुण्य नो अनेक महिमा है। त्यारे ठेर ठेर लोको मंडप नाखी अने अबोल पशुओं माटे दान एकत्रित करता जोवा मळी रह्या छे। सुरती लालाओ खास करने दान करवामां अग्रेसर रह्या छे। कोई पण विपत्ति आवे हमेशा सुरतीओ आगर जोवा मळता होय छे। त्यारे बोटाद महाजन પાંજરાપોળની જે મૂંગી ગાયો માટે આજ રોજ તેઓ આ મહાપર્વમાં દાન એકત્રિત કરી રહ્યા છે। આપણે કેટલાક લોકો સાથે વાત કરીએ કે ખાસ કરીને આજે મકર સંક્રાંતિનો તહેવાર એમાં દાન પુણ્યનું અનેરું મહત્વ શું કહી રહ્યા છે? આપનું નામ? મારું નામ રાજુભાઈ મોરડિયા છે, ગામ ઢાકણિયા, બોટાદ તાલુકા મહાજન પાંજરાપોળ માટે છેલ્લા 10 થી 15 વર્ષથી આ મંડપ નાખ્યું છે અને આ મૂંગા પક્ષીઓ માટે દાન એકત્ર કરવી છે અને સારું એવું દાન એકત્ર કરી અને ગૌશાળાએ મોકલવી છે, એવી આયોજન અમે કરવી છે દર વર્ષે। કયા વિસ્તારમાં આપણે મંડપ નાખ્યા છે દાન એકત્રિત માટે? અમારા મંડપ વેસુ વિસ્તારમાં છે, વરાછામાં છે, વરિયામાં છે, કતારગામ, વેડ રોડ, બધે લગભગ સુરતમાં લગભગ જગ્યા પર બોટાદ તાલુકાના મંડપ નાખેલા છે। ખાસ કરીને હાલમાં પાંજરાપોળમાં કેટલી જે ગાયો છે? 5000 આશરે 5000 ગાયો છે। એમાં કોઈ લૂલી લંગડી પણ ગાય હોય છે, નિરાધાર ગાય હોય છે। બધી ગાયો માટે આ દાન એકત્ર કરી અને આ આયોજન કર્યું છે। આપ જોઈ રહ્યા છો અત્યારે જે દાન માટે એક જે પહેલ કરવામાં આવી રહી છે। દર વર્ષે મકર સંક્રાંતિના તહેવારમાં આવા અલગ અલગ વિસ્તારોમાં મંડપ નાખી અને અબોલ પશુઓ માટે દાન એકત્રિત કરવામાં આવી રહી છે। ત્યારે એક જીવદયા પ્રેમીઓ અત્યારે સુરતમાં તહેવારમાં આગળ આવ્યા છે। સીધા આપ જોઈ રહ્યા છો અલગ અલગ જે મંડપ નાખવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં આ લોકો અત્યારે લોકોને અપીલ કરી રહ્યા છે ફૂલ ને તો ફૂલની પાંખડી સ્વરૂપે અબોલ પશુઓને વારે આવો। ત્યારે એક જીવદયાની એક મિસાલ તેઓએ પૂરી પાડી છે। ખાસ કરીને બોટાદ પાંજરાપોળમાં આશરે 2000 કે 5000 જેટલી જે ગાયો છે એ ગાયોને માટે અહીંથી એકત્રિત કરેલું દાન ત્યાં ઘાસચારા માટે મોકલવામાં આવશે। ત્યારે સુરતવાસીઓ હંમેશા કોઈ પણ વિપત્તિ વખતે હંમેશા અગ્રેસર રહેતા હોય છે। ત્યારે દર વર્ષે આ મકર સંક્રાંતિના તહેવારમાં એક દાનની જોડી લઈને તેઓ ઠેર ઠેર મંડપ નાખીને બેઠા છે। બલદેવ દેસાઈ, સુરત।